તો બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ભૂતિયા શિક્ષકો મામલે બોલ્યા ગેરીબેન ઠાકોર। નોકરી માટે યુવાનો દરબદર ભટકી રહ્યા છે। ગેરીબેને જણાવ્યું, જેને નોકરી મળી છે તેમને સમયસર કરવી નથી। બાળકોનું ભવિષ્ય બગાડનાર સામે કાર્યવાહી જરૂર થશે। જે વહીવટી પાંખ સંકળાયેલ હોય તે પણ જવાબદાર છે। આવા ભૂતિયા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જ જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં જે ભૂતિયા શિક્ષકો રેગ્યુલર નોકરી માટે યુવાનો દર ભટકે છે। આપને રેગ્યુલર નોકરી મળી છે તો સમયસર નોકરી નથી કરવી। એમના વતીમાં બીજા ઓછા પગારે શિક્ષકો રાખીને બાળકોનું ભવિષ્ય એ અંધકારમય બનાવનાર જે શિક્ષકો હોય, ટીપીઓ હોય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય કે એમની સાથે જે વહીવટી પાંખ સંકળાયેલી હોય એની સામે યોગ્ય કાર્યવાહી થઈ અને ભવિષ્યમાં આવા ભૂતિયા શિક્ષકો બનાસકાંઠામાં આ રીતે ન કરે અને એમને પોતાનું મનોબળ વધે નહીં એના માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરી અને એમને સસ્પેન્ડ કરે એવી હું અપેક્ષા રાખું।